સૂર્યગ્રહણ વિશે જોવાના છે, બરાબર? તો આ તમારે સૂર્ય સમજવાનું, જે સૂર્યનો પ્રકાશ આપે છે તે, બરાબર? આ શું છે? પૃથ્વી. અને આ શું છે? ચંદ્ર. આ તમારે ચંદ્ર સમજવાનું, બરાબર? ચંદ્ર એ પૃથ્વીની ફરતે ફરે છે અને પૃથ્વી એ પણ સૂર્યની ફરતે ફરે છે, બરાબર? જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એ ત્રણે ત્રણ એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. એવું અમાસના દિવસે થાય છે. દર અમાસે એવું થતું નથી, પણ કોઈક અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી જ્યારે સીધી રેખામાં આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પરંતુ ચંદ્ર એ નાનો છે, સૂર્ય કરતા નાનો છે, અને ચંદ્રને કોણ પ્રકાશિત કરે છે? સૂર્ય. આ સૂર્ય એ ચંદ્રને પ્રકાશિત કરે છે, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. તો જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી રેખામાં આવી જાય ત્યારે ચંદ્રનો પડછાયો જે પૃથ્વીના જે ભાગ ઉપર, દાખલા તરીકે આપણો ભારત છે, અહીં આપણું આ ભારત છે, બરાબર? આટલા ભાગ ઉપર જુઓ, તમે દેખાય છે, પડછાયો પડ્યો છે ને? હા, તો એટલા ભાગ ઉપર જ ગ્રહણ થયું કહેવાય. આ પૃથ્વી પરથી આપણે ત્યારે ચંદ્રનો અંતરાય આવી જવાથી આપણે સૂર્યને જોઈ શકતા નથી. આપણા ભારત દેશ છે ને, આ ભારત દેશ પર ઉપર અત્યારે જુઓ, તમે જોઈ શકો છો કે શું પડે છે? પડછાયો પડે છે. એટલે આપણે આ ભાગ ઉપરથી આપણે સૂર્યને જોઈ શકતા નથી. આને શું થયું કહેવાય? સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણ થયું કહેવાય. સમજ પડી બધાને?